સાયો હોય ને વહાર આવે બેઠા જાંબુડા હે જો અને જુઓ ભાઈ 1.5 વીઘાની જુવાર વાવેલી છે આ છે નાના બચ્ચા અહીંયા બાંધ્યા ગાયું જય ઠાકર જય માતાજી રામ રામ કેમ છો બધા મોજમાં જ રહેવાનું જુઓ ભાઈ સાંજના 4:30 જેવું થયું છે ચાલો આજના વ્લોગની આપણે શરૂઆત કરીએ તો ઓમ તલી અહીં બેઠા હોય સાયો હોય ને વહાર આવે બેઠા હોય અને આપણે જે સાયા બેઠા ભાઈ વૃક્ષ ઘણું જૂનું છે ને કટાતા છે વડલાનું ઝાડ છે અને સાયો જુઓ સાયામાં કાંઈ ઘટતું નથી તલી બહાર ખાઈ ગયા વહાર આવે વહાર ખાઈ ઓલી બાજુ ગાયું સરે આમાં ઝૂમ કરીને બતાવું શેટ્યું છે ગાયું ઓલી બાજુ વાવણી થઈ રહી છે અને નેપિયર ઘાસ જે ભાઈ ગાયો માટે વાવેલું છે બતાવું તમને વરસાદની રાહ જોવાઈ રહી છે એમાં ઉગ્યું તો છે થોડું ઘણું તો આમાં જોઈ શકાય પણ હાશું તો આ વરસાદમાં જ સારું ઉગી નીકળે બે બાજુ છે એટલે ઘાસમાં તો કાંઈ અત્યારે છે નહીં હુકી નીણ છે ઓલી બાજુ ઓલા પડામાં જે આપણે ઓઘો કર્યો હતો એ અને બગીચાની વાત કરું તો જો ભાઈ સુંદર મજાના કરણના ફૂલ છે આમાં કરેણ છે આ ઘટે આ જાંબુડાનું ઝાડ છે ફાલ આવી ગયો છે જાંબુડા છે જો જોઈ શકાય આમાં જે છે જાંબુડાનું જો ભાઈ આખું વૃક્ષ જાંબુડાનું છે એક ઉપર સુધી ભરપૂર ફાલ આવ્યો છે આમાં જાંબુડાનો જોઈ શકાય જાંબુડા છે આ બાજુ દાડમડીનું પણ ઝાડ છે દાડમડીનું ઝાડ છે પણ ફાલ આવી રહ્યો છે જો કેરી ને ચીકુની સિઝન તો વહી ગઈ ઝાડવામાં આગળ છે ચીકુડી ને આંબાના આ જો નારિયેળીનું ઝાડ છે આમાં જોઈ શકાય નારિયેળીનું ઝાડ છે જુઓ અને ગાયું સામે ચડતી હતી ત્યાંથી આ બાજુ આવતી હતી જો આમાં જોઈ શકાય તલીને તો ભેગું જવાનું બધી આવી ગયું આ બાજુ સરે છે ગાયું જો નજીકથી બતાવું આ ધરોડી છે જે ખડ એમાં સરે છે ગાયું આરામથી જરા જવાના હાઈજા નીટ નાખવાની ગામની સૈરા કરશે મોટા માયરા કરે અને જુઓ ભાઈ આગળનું જે પડવું હતું આપણે ગદપને જે જુવાર વાવેલી હતી એ પડવું ખાલી થઈ ગયું છે અને
હાલમાં અત્યારે એમાં જુવાર વવાઈ રહી છે ટ્રેક્ટરથી, જે બતાવું તમને આગળ. ટ્રેક્ટરથી જુવાર વવાઈ રહી છે ગાયો માટે. જુઓ ભાઈ, ને જે આપણે આ ઘાસ વાવેલું છે, આ મોટી આ બોયડી આવેલી છે, અને અહીંયા મોટો બધો રાફડો છે નાગદેવતાનો, આમાં જોઈ શકાય રાફડો છે. અહીંયા બધા આટા મારતા હોય પણ કોઈને કઈ નુકસાન નથી પહોંચાડતા. જુઓ, ગાયો આરામથી સરે છે ભાઈ એની મોજમાં. અને બાજુનું જે ખેતર રહ્યું 1.5 વીઘાનું, મેં વાત કરી હતી, એમાં જુવાર વાવેલી છે. લગભગ 1.5 મહિનો થયો વાવી એને, 1.5-2 મહિના જેવો. પણ જુવાર હજી એવડી ને એવડી છે, કંઈ વહીતી નથી. એનું પણ એક કારણ કહું તમને હું. કેમ કે આમથી ઓલી બાજુ ડેમની ફેન્સિંગ છે એ ખુલ્લી, જો કે પેક કરી નાખી હવે ઓલી બાજુ છેલ્લે ખૂણે. આમાં તો કરી ગયા પણ ઢોરને ક્યારે આપણે 100 લાકડી મારી નથી. અને જુઓ ભાઈ, 1.5 વીઘાની જુવાર વાવેલી છે આ છે. 1.5 મહિનો થયો લગભગ વાવી એને, પણ હજી એવડી ને એવડી છે. એનું કારણ છે ઢોરામાં સડી ગયા હતા, બીજા ઢોર હતા રેડી, એટલે હવે એ તો બિચારું ભૂખ્યું થાય, એ તો કાંઈ જાણે નહીં, મોઢા મારી ગયું. કાંઈ વાંધો નહીં, દેવાવાળો 1000 હાથવાળો છે, પાંખની છે આ જાયટો પાછી. આ બાજુ ગાયું સરે, સરવાનું અત્યારે કાંઈ છે નહીં, કેમ કે હવે વરસાદની રાહ જોવાઈ રહી છે. વરસાદ આવી જાય તો ભયો. અને જુઓ ભાઈ, 6:30 જેવું થયું છે, ગાયું ચરીને આવી ગઈ છે. જોવામાં જોઈ શકાય, ફોડ દીધી છે ગાયું. જાપો બંધ કરી દીધો હોય. આપણી ગાય ઓલી બાજુ ચરે, એને હમણાં વાળે બાંધી દઈશું આપણે. અને મેં જે વાત કરી ગાયું માટે જુવાર વવાઈ છે, એ જુવાર વવાઈ ગઈ છે. બતાવું આગળ, જે આ પડામાં આપણે વાવી એ જોઈએ આગળ આપણે. જો આ પડામાં વાવી છે આપણે, આમાં જે જુવાર જ હતી આમાં વાવેલી. જુઓ, આ વવાઈ ગઈ છે ગાયું માટે જુવાર. બસ તોરિયાનું કામ બાકી છે, કાલ પૂરું કરી નાખશું આપણે. અને જુવાર વવાઈ ગઈ છે, આમાં જોઈ શકાય છે. નાના બચ્ચા અહીં બાંધ્યા છે ગાયું, અંદર પૂરેલા છૂટા છે બધા, અંદર પૂર્યા છે.
જેવું થયું છે અને ભાઈની ગાયું મેં બાંધી દીધી છે, મારી ગાયું અહીંયા ચરવા આવી ગઈ છે. જોઈ શકો આપણી ગાયોને બાંધે એટલે મોટું ન થાય. આજનો વ્લોગ કેવો લાગ્યો કમેન્ટમાં